જી अस्सलाम वालेकुम, नमस्ते। કેમ છો બધા? મજામાં ને? તો આજે રવિવાર છે, તો વહેલા ઉઠી ગયો છું, નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું, કપડાં બી બદલી લીધા છે। તો આજે એક જગ્યાએ બહાર જવાનું છે ભાણીને નહીં, એટલે જલ્દી ઉઠી ગયો છું। બધા તૈયાર થાય છે, અહીં જઈને ફ્રેશ થાય છે, હું તો રેડી થઈ ગયો છું, ખાલી બહાર જવાના બાકી છે અને સેન્ડલ પહેરવાના બાકી છે। તો ચલો પહેલાં વ્લોગનો ઇન્ટ્રો કરીએ। જી अस्सलाम वालेकुम, વેલકમ બેક ટુ અ બ્રાન્ડ ન્યૂ વ્લોગ। तो उम्मीद है आप सब खैरियत से होंगे, तबीयत सेहत ठीक होगी। मेरे भाई, मेरे बहन, मेरे अंकल, मेरे आंटी, मेरे भांजे, मेरे भतीजे सब खैरियत से होंगे, सभी अपना ख्याल रखें, हमारे भाई को दुआ में याद रखें। तो चलिए अब फटाफट रेडी होके और फिर निकलते हैं। ये हमारी गाड़ी खड़ी है, देखो यहाँ पर। बाल भी सेट कर लीधा है, वॉच भी पहरी लीधी है और सैंडल भी पहरी लीधा है। तो હવે નીકળીએ ફટાફટ, ઠીક છે? तो चलिए अब चलते फटाफट, बहुत लेट हो चुका है। તો હવે અમે લીંબડી પહોંચી ગયા છીએ। જો તો ફાઇનલી હું, મારા ભાઈ, મારી બેન, ભાણી સાથે નીકળી ગયા છીએ। અમે લીંબડી પહોંચી ગયા છીએ અને અમે જઈએ છીએ ભીમરાજ દરગાહે। અને શું માટે જઈએ છીએ એ બધું તમને ત્યાં પહોંચીને પછી કહીશ। તો જ્યાં સુધી અમે પહોંચીએ છીએ ભીમરાજ દરગાહે, ત્યાં સુધી તમે વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા ભાઈબંધોને, મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ ડાયરેક્ટ ભીમરાજ જઈને। નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચે છે અમે ભગુપુર, અમારા ગામે। તો અમે જઈએ છીએ ભીમરાજ બોટાદ પાસે એક નાનું ગામ છે, ત્યાં ભીમરાજ જઈએ છીએ, દરગાહ છે ત્યાં મારી ભાણીને લઈને। ત્યાં શું કામ માટે જઈએ છીએ બધું તમને ત્યાં જઈને પછી ગઈ। તો જ્યાં સુધી અમે પહોંચીએ છીએ ભીમરાજ, ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરો, એક સારી કોમેન્ટ કરો પ્યારીથી, તમારા મિત્રોને, સગા સંબંધીઓને વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ ડાયરેક્ટ આપણે ભીમરાજ જઈએ। બોટાદમાં આવીને પહેલાં જોઈ લીધા છે ભૂંગળા બટાકા। તો બોટાદ આવી ગયા છે અને બોટાદમાંથી અમે ભૂંગળા બટાકા બી પાર્સલ કરાવી લીધા છે। તો હવે બટાકા લઈને, ભૂંગળા બટાકા લઈને નીકળીએ ફટાફટ, બરાબર? તો ભૂંગળા બટાકા લઈ જાય તો હવે નીકળીએ ફટાફટ, બરાબર? તો પહોંચી ગયા છીએ ભીમરાજ દરગાહે। ફૂલપુર દાદાની દરગાહ છે અહીંયા। તો બીજો એક રસ્તો છે, ત્યાંથી હવે અમે અંદર જઈએ છીએ। ખાવ એમાં શું લે? એટલે મન ખાવું નથી જો ભલે વધારે
અલહમદુલિલ્લાહ શાંતિથી ભાણીને પેંડાથી અને 10-10ની નોટોથી તોલી લીધી છે. એમના જે પીર છે ફૂલપીર દાદા અહીંયા જો બતાવું તમને, જો અહીંયા, અને મારી કાર અહીંયા પડી છે. તો અલહમદુલિલ્લાહ શાંતિથી બધું પતી ગયું છે અને ભાણીને બી તોલી દીધી છે પેંડાથી અને 10-10ની નોટોથી. તો હવે થોડું જમશું બનાવીને, કંઈ બી બનાવશે ઘરના. મારી વાઈફ છે, બહેનો છે, પછી એમના મમ્મી આવ્યા છે બધા. તો થોડું બનાવશે કંઈક અને પછી જમીને પછી અમે નીકળી જઈશું અને અમે રિટર્નમાં જઈશું પહેલાં ભગુપુર અને પછી ત્યાંથી ચૂલા. તો મળીએ ડાયરેક્ટ જમવામાં. તો દરગાહની બાજુમાં એક જગ્યા હતી, ત્યાં આવજો, અમે જમવા બેસી ગયા છીએ. જમીન પછી મળી. તો અલહમદુલિલ્લાહ ખાવાનું બી ખાઈ લીધું છે અને બધું કામ થઈ ગયું છે મસ્ત, શાંતિથી પતી ગયું છે. તો હવે બધો સામાન ડિક્કીમાં મૂકીએ છીએ જો, અને પછી નીકળીએ ફટાફટ અને પછી અહીંથી જઈશું અમે ભગુપુર. પછી ભગુપુરથી જઈશું ચૂડા અને પછી ચૂડાથી ડાયરેક્ટ સરખેજ. અમારી વાઈફ આવી જો. તો ભીમરાજથી અમે નીકળી ગયા હતા, હવે અમે ચૂડામાં એન્ટર થઈ ગયા છીએ. જો આ ચૂડા ગામ સ્ટાર્ટ થઈ ગયું છે અને અમે એન્ટર થઈ ગયા છીએ અંદર. તો હવે અહીંથી ડાયરેક્ટ જઈશું અમે મારી બેનના ઘરે, અને મારી બેનના ઘરે જઈને પછી મળીએ, બરાબર? પણ એની પહેલાં ભાણીને હજી એકવાર તોલવાની છે, તો ત્યાં જઈને મળીએ. હા ભલે તો ફાઇનલી અમે દરગાહેથી નીકળી ગયા હતા. એ દરગાહેથી ભગુપુર બી જઈને આવતા રહ્યા અને ભગુપુરથી અત્યારે ચૂડા આવ્યા છીએ મારા બહેનના ઘરે. જો ગાડી અહીંયા પાર્ક કરી નાખી, જઈએ છીએ મારા બહેનના ઘરે. જો ખેતર છે મોટું અને ત્યાં મારા બહેનનું ઘર છે. તો થોડી વાર ત્યાં બેસશું અને પછી નીકળીશું સરખેજ જવા માટે. ગામડામાં એક વાત સારી હોય છે કે ગામડામાં બધી બાજુ તમને સુકૂન જોવા મળે, એટલું સુકૂન. અને જ્યારે આપણા શહેરમાં બધી બાજુ ઘોંઘાટ, પી પી ટી 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 ટી, બધી બાજુ ટું ટું ટું. અને ગામડામાં જુઓ તમે, એકદમ શાંત વાતાવરણ, ચોખ્ખું વાદળ, ચોખ્ખી હવા અને મજા આવી જાય તમને રહેવાની. પણ કંઈ નહીં, આપણે તો શહેરમાં રહીએ છીએ તો કોઈ વાર આવીએ ગામડામાં તો મજા લઈએ. બટ કાંઈ નહીં, હવે ગઈએ, બટ કાંઈ નહીં, હવે જઈએ ફટાફટ ઘરે. ઘરે જઈને પછી મળીએ. તો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો થોડો નાસ્તો બી કર્યો, થોડી વાર બેઠા. તો હવે જઈએ ફટાફટ ઘરે, કેમ કે ઘરે બી એક જગ્યાએ દાવત છે લગ્નમાં. તો પછી ત્યાં બી પહોંચવાનું છે ઘરે. હજી ત્યાં પહોંચતા 1-2 કલાક થશે. તો હવે નીકળીએ ફટાફટ, બરાબર? ગાડીમાં બેસી. તો હું ચૂડા હતું ત્યાં મારા એક કાકાના છોકરાએ અને બીજા એક કાકાના છોકરાએ 2 જણાએ હાથમાં ઘઉંનું પેલું મશીન આવે ને ઘઉં સાફ કરવા માટે, એનું મશીન નાખ્યું ને. તો હું એમને મળવા આવ્યો છું. તો આ મશીન જો, આ ઘઉં સાફ થાય છે. આપણી ગાડી ઊભી જો. તો મેં કીધું, તો એટલે હું શું જસ્ટ આટો મારવા આવ્યો હતો. થોડો ઓર્ડર બી આપીએ ને થોડો ઘઉં માટે, કેમ કે આપણે ઘંટી છે તો થોડો ઘઉંનો ઓર્ડર આપવા બી આવ્યો હતો. તો મસ્ત સારા ઘઉં છે તો ઓર્ડર આપી દીધો છે. પછી એની રીતે માલ આવી છે સરખેજ. તો બસ હવે ચા પીએ અને પછી અહીંથી વિદાય લઈએ, બરાબર? તો મેં તમને કીધું હતું ને કે મારી બહેનનું જ્યારે ઘર બનશે ત્યારે હું તમને બતાવીશ. તો ફાઇનલી મારા બહેનનું ઘર રેડી થઈ ગયું છે. જો અહીં થોડું નાનું કામ બાકી છે, બાકી કમ્પ્લીટ રેડી થઈ ગયું છે મારા બહેનનું ઘર. જો
અલહમદુલિલ્લાહ ઘર મસ્ત થઈ ગયું છે. અલ્લાહનો શુકર છે. તો આ સેકન્ડ ફ્લોર છે. બે માળનું ઘર બનાવ્યું છે મારી બેને અને મસ્ત બની ગયું છે ઘર. અલહમદુલિલ્લાહ અલ્લાહનો શુકર છે. બસ અલ્લાહ આવી રીતના ખુશ રાખે મારી બધી બહેનોને. તો બસ હવે અહીંયાથી નીકળે ફટાફટ સરખેજ જવા માટે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. કેટલા વાગ્યા છે? 7:10 થઈ ગઈ છે. તો હવે નીકળીએ ફટાફટ ઘરે. તો ચૂડાથી નીકળી ગયા હતા, પછી અમે બગોદરા ઊભા રહ્યા હતા બિહાર અંબર હોટલે. તો ચા પી લીધી છે. હવે ડાયરેક્ટ હવે મળીશું સરખેજ ઘરે. તો હવે નીકળીએ ફટાફટ. બરાબર. તો હું 9:45 વાગે ઘરે આવી ગયો હતો, પણ અહીંયા અમારા મહેલામાં દાવત ચાલુ હતી ને, તો ફટાફટ દાવતમાં જતો રહ્યો હતો ખાવા માટે, કેમ કે દાવત હતી અને બહુ લેટ થઈ ગયું દાવતમાં. તો છેલ્લા અમે એકલા જ બાકી હતા જમવામાં. તો ફટાફટ દાવતમાં જઈને જમી લીધું અને જમીન ઘરે આવી ગયો. તો બસ હવે વ્લોગને એન્ડ કરશું. ઓકે. તો ફાઇનલી હું ઘરે આવી ગયો છું. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. તો બસ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સારી એવી કોમેન્ટ કરજો, તમારા ભાઈબંધોને, દોસ્તોને, મિત્રોને, સગા સંબંધીઓને મારો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.